सहनौ पुनत्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। ॐ ॐ यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं। तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। શાંતિ ભાષ્ય બોલું છું, તમે રિપીટ કરજો. યોગ યુક્તિ ત્યાંથી ભાષ્ય બાકી છે. પેજ નંબર 122 નું ભાષ્ય. હું બોલું છું, તમે રિપીટ કરજો. યોગ યુક્તિ સમાધાનમ આત્મા ઇવ આત્મા आत्मवतो हि युक्तस्य समाधानवतः अंगानीव श्रद्धादीनि यथार्थ प्रतिपत्ति क्षमाणि भवन्ति तस्मात् समाधानं योगः आत्मा વિજ્ઞાનમયસ્ય. હા, એટલે આપણે જે ઉપનિષદમાં જે એક એક વસ્તુ જે વાત કરી કે એની ડાબી અને જમણી પાક જે છે એ ઋતમ અને સત્યમ છે. અને ગઈ વખતે આપણે ઋતમ અને સત્યમનો ભેદ ખબર પડી કે સત્ય જે છે એ જે આપણે માનતા હોય ને, ઋતમ જે છે એ જ્યારે તમે શાસ્ત્ર સાથે કે એકદમ એક્ઝેક્ટલી તમે જ્યારે ચેક કરો તો ઇટ ઇઝ ઋતમ. ઋતમ અને સત્યમ અને શ્રદ્ધા ત્રણ વસ્તુ આપણે જોઈને હવે ચોથી વસ્તુ કે છે અહીંયા, ધેટ ઇઝ યોગ યુક્તિ સમાધાનમ કે છે. એ જે છે યોગ યુક્તિ સમાધાનમ એટલે હવે એનો વિજ્ઞાનમય જે છે, જે સૌથી પહેલા વાત કરી તો કે અન્નમયની વાત કરી, પછી બીજું વાત કરી પ્રાણમયની, પછી વાત કરી મનોમયની અને ચોથી વાત કરી વિજ્ઞાનમય. વિજ્ઞાનમય એટલે શું? તો કે આપણે જોયું કે એ મનોમયની ઉપર છે. મનોમય જે છે એ બધી ઇમોશન્સ છે, લાગણીઓ છે. મન છે મનોમય એટલે મન, અને મન જે છે એ બધી મનની અંદર બધી ઇમોશન્સ છે. એટલે મેં તમને કીધું કે આમ એકચ્યુઅલી મેડિકલી એમ કે ડોક્ટર તમને એમ ન કે આ તમારું બ્રેઇન છે ને એમાં આ મન છે અને આ બુદ્ધિ છે, એવું ન કે. એસ એવા વિભાગ બી નથી, શાસ્ત્ર બી એવું નથી કહેતા કે વિભાગ છે, એવું નથી કહેતા.
પણ સ્ટીલ આપણને આપણા ડે ટુ ડે વ્યવહારમાં ખબર છે કે આપણી અંદર એક પાર્ટ છે એ ઇમોશન્સનો પાર્ટ છે, અને બીજો પાર્ટ એવો છે કે જે હંમેશા ડિસિઝન લે છે. લાઈક સપોઝ તમારે સવારે અત્યારે પ્રવચનમાં આવવું છે, તો સાવ તમારું પોતાનું જ એક્ઝામ્પલ આપો. અરે કેટલો ઠંડો પવન છે, હવે વાંધો નહીં, હવે ઓનલાઈન હોય જ છે. પછી યુટ્યુબમાં મૂકશે સાંભળી લેશું, જવા દો ને આટલા પવનમાં ઠંડીમાં જવાની શું જરૂર. ના ના, નક્કી કર્યું છે ને જવું છે. ના, હવે આવતા રવિવારથી કરશું. જે લોકો એમ કે ને કોઈ બી વસ્તુ માટે, હા હું તમને આમ એક સિદ્ધાંત આપી દઉં છું. કોઈ બી તમને એમ કે કાલે કરીશ, કોઈ દિવસ કાલ હોતી જ નથી. કાલ જેવી હંમેશા લાઈફ છે એ વર્તમાન રૂપે એક્ઝેક્ટલી આ મોમેન્ટ રૂપે જ લાઈફ આપણને મળતી હોય છે, એક્ઝેક્ટલી ધીસ મોમેન્ટ. એટલે જે બી લોકો એમ કે કાલથી પછી છે ને હું થોડું 4 કિલોમીટર ચાલવાનું ચાલુ કરીશ, કાલથી છે ને પછી અવનીના યોગ ચાલુ કરી દઈશ, મીન્સ કે લાઈક સૂર્ય નમસ્કાર કાલથી કરીશ, એવું હોતું જ નથી. યુ આર ફૂલિંગ યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે તમારે જાતને ઉલ્લુ બનાવો છો. એટલે આપણા બધાની અંદર આપણે માઇન્યુટલી આપણા પોતાના વ્યક્તિત્વનો સ્ટડી કરવાનો છે કે મનોમય પાવરફુલ છે, આવી બધી કરવું ન કરવું, એન્ડ ઓલ ટાઈપ ઓફ ઇમોશન્સ. એંગર છે ઇમોશન છે, જેલસી છે ઇમોશન છે, લવ છે ઇમોશન છે, હેટ્રેટ ઇમોશન છે, સારી બધી જેનાથી આપણો ઉત્કર્ષ થાય એવી બી ઇમોશન્સ છે, અને જે આપણને અને આપણા બધા આજુબાજુવાળાને હાનિ કરી બી ઇમોશન્સ છે. બધી લાગણીઓ જ છે. તો અહીંયા આગળ લર્નિંગ છે પહેલી વસ્તુ, કે આપણા અંતઃકરણની અંદર આવા શાસ્ત્ર 4 ભાગ આપે છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ચિત્તની અંદર પાસ્ટ મેમરી છે. અહંકાર એટલે એ ત્રણેય જે કામ કરે ને મેં કર્યું, મેં ડિસિઝન લીધું, મને પછી એના માટે એટલો બધો દુર્ભાવ છે. એટલે મન જે અનુભવે છે એ બી મને એના માટે બહુ પ્રેમ છે. તો જે મન કામ કરે એને મેં કામ કર્યું. બુદ્ધિ ડિસિઝન લે, મેં ત્યારે છે ને આ સ્ટોકમાં બરાબર મેં પૈસા રોક્યા, હો ટાટાના લઈ લીધા 15 વર્ષ પહેલા, અત્યારે જો કરોડોપતિ થઈ ગયા. જે લોકોએ બી એવા બધા સ્ટોક લીધા હોય બ્લુ ચીપ, તો મેં ડિસિઝન લીધું. તો ઘણી વાર હસબન્ડ વાઈફમાં થોડીક પેલી થતી હોય ને, તો મેં કેટલી વાર આવું સાંભળ્યું છે. અરે એમ કે મારા હસબન્ડને આ જમીન લેવી જ નહોતી, મેં ઝઘડો કરીને લેવડાવી. હમણાં મને કોઈક કહેતું હતું કે મેં એવા આટલા પ્લોટ લેવડાવી દીધા, એને તો લેવા જ નહોતા જરાય. મેં કીધું ના, મારે જોઈએ જ છે, કોઈ બી હિસાબે જોઈએ છે. તો એમ કે આવી લાઈફમાં મુશ્કેલી આવી તો એ 5 પ્લોટ છે એટલું બધું કામ લાગે. એને ડિસિઝન, મેં ડિસિઝન લીધું. એટલે બુદ્ધિએ લીધેલા નિર્ણયો, મને અનુભવેલી લાગણીઓ, પછી તો કે મેમરી, ચિત્ત એટલે પાસ્ટ મેમરી, એ બી મારી મેમરી છે. મને જો આવી બહુ જ તકલીફ આપી, ઇનવેરિયેબલી બધી બહેનોનું હોય. અરે માતાજી, પરણીને આવીને ત્યારે એટલી મને ખબર નહોતી પડતી આટી ઘૂટી, એવી મને મારી મધર ઇન લો એ કે જો જે બી એવી તકલીફ આપી, એવી તકલીફ આપી. અને એ ઘૂટી ઘૂટીને 50 વાર કહેશે, 50 નહીં સોરી 500 વાર કહેશે. એને લાસ્ટ 20 યર્સમાં 500 વાર એ બધા ઘાવને આમ રોજે પાણી છાંટી છાંટીને એકદમ લીલાછમ રાખ્યા હોય, જાણે મોટી પ્રોપર્ટી હોય, મોટું સોનું ને રિયલ ડાયમંડ અંદર પડેલા હોય. પણ અંતઃકરણની અંદર આવી જે 4 વિભાગ છે એ ભલે મેડિકલ સાયન્સ કે આવી રીતે આપણને બાયોલોજીમાં ન જ એ લોકો વિભાગ પાડી શકે, પણ સ્ટીલ એ લોકોને બી મેડિકલ સાયન્સમાં એવી સ્ટ્રીમ તો છે જ, સાયકિયાટ્રી, ધેન ન્યુરો. તો ન્યુરો જે છે એ લોકો એ જ જોવે છે, ન્યુરો સર્જન ને ન્યુરોફિઝિશિયન એ જ જોવે છે, અને સાયકિયાટ્રિક એન્ડ સાયકોથેરાપિસ્ટ તો એ આપણી મન સાથે જ ઇમોશન્સની જ વાત કરે છે. એનું એનાલિસિસ કરી તને એમ કે તમને ચાઇલ્ડહુડમાં આવું આવું ટ્રોમામાં હતા એટલે તમને આવું છે. ઇનવેરિયેબલી લોકોનો એક જ હોય, બધા બ્લેમ ક્યાં નાખવાના, તો કે ચાઇલ્ડહુડમાં અને મા બાપ. હમણાં મને કોઈક બોમ્બેમાં વાત કરતું હતું, તો કે એમ કે બાળકો મોટા થાય પછી થોડું એમ કે એને આમ પોતાની મેન્ટલ હેલ્થની અવેરનેસ આવે પછી કોઈ પાસે ગયા હોય, થેરેપિસ્ટ પાસે, કોઈ બી પાસે, જાણકાર પાસે,
તો પેલા એમ કે કેવું હોય કે હજી દીકરીઓ સાસરે ના ગયો, દીકરા એકદમ મોટા છોકરાઓ ન થાય ત્યાં સુધી લગભગ દીકરીઓને તો એમ જ કહે કે મારા મા બાપે કર્યું બેસ્ટ જ હતું અને બેસ્ટ જ કરે છે. પછી તો એકવાર એવું થયું મારી હાજરીમાં, હું કોઈની ઘરે સત્સંગ કરાવતી હતી તો એમ જ સત્સંગમાં એવો વિષય આવી ગયો આવો ચાઇલ્ડહુડ પ્રોબ્લેમનો. પછી છોકરી જયારે સાસરે જાય તો સાસરે એમ કે ખરેખર ઈ લોકો બુલી કરતા હોય તો ઈ લોકો એટલું બધું એને આમ સામે પેલું ન કરી શકે, અસર્ટિવ રહીને પોતાની જે વાત જે છે એ મૂકી ન શકે, એકદમ આમ આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આમ દબાઈ જાય. અને બીજા લોકો લગભગ એવું હોય કે નઠારા લોકો હોય ને, નકામા લોકો, ઈ લોકો પછી એને ડે બાય ડે એને એવું થાય કે આ તો ઇડિયટ છે એટલે આને તો બધી રીતે ડોર્મેટ ટ્રીટમેન્ટ આપશું તો ચાલશે. પછી શું થાય, મને હમણાં જ મારી પાસે ગઈકાલે સાંજે જ somebody was talking about her girl, દીકરી અમેરિકાની આઈવી લીગ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી, વેરી બ્રિલિયન્ટ એટલે વેરી બ્રિલિયન્ટ, મને મળેલી ઘણી બધી વાત, અને આમ ન્યુયોર્કની બેસ્ટ ફર્મમાં કામ કરતી હતી. તો એમ કે એને મને જે આખું વર્ણન કર્યું ને તો મેં કીધું હજી મારા માયનામાં નથી આવતું કે કોઈ ઇલિટરેટ છોકરી જે છે એ કોઈ ઇન્ડિયાના કોઈ ગામડામાં સહન કરે, એમ કે લાઈક ફિઝિકલી પણ એને હેરેસ કરે એમ કે, અને અતિશય હાઈલી એજ્યુકેટેડ લોકો એનું જે સાસરું હોય એ લોકો એવું કરે તોય એને સહન શા માટે કર્યું. એટલે મેં કીધું મારા માટે હજી આમ સંશોધનનો વિષય છે, મેં કીધું હજી વાત કરી છે. એટલે બનતું એવું હોય છે, મને મારું પ્રિડિક્શન એવું છે કે ઈ લોકો શું કરે એમ કે ડિવાઇડ એન્ડ રૂલ. પેલા તો એમ કે તમને તમારા જે ફ્રેન્ડ્સ ને ફેમિલીના જે એકદમ સપોર્ટ હોય ને એનાથી પહેલા આમ દૂર કરે, અને પછી સૌથી મોટો પ્રહાર છોકરીઓને એના કોન્ફિડન્સ ઉપર મોટો પ્રહાર કરે. એટલે જયારે કોન્ફિડન્સ તમારો તળિયે બેસી જાય પછી આવડી મોટી ડિગ્રી આવી મોટી કંપનીમાં કામ કરે છે એ બધું જ એક બાજુ જતું રહે. અને કંઈક નોઈંગલી અનનોઈંગલી બધી છોકરીઓને એવું કીધું હોય કે અરે શરૂઆતમાં તો થોડી સ્ટ્રગલ હોય, થોડું સહન કરી લેવાનું, પછી બધું વિશફુલ થિંકિંગ કે પછી બધું સરખું થઈ જશે. પણ નિયમ એવો છે કે જે નથી બરાબર એની મેળે નહીં રિપેર થવાનું. તમે પ્રશ્નોને અભેરાય ઉપર ચડાવી દો તો એની મેળે કઈ સોલ્વ ન થાય. એન્ટ્રોપીનો નિયમ છે કે તો ડે બાય ડે જે થર્મોડાયનેમિક્સ એન્ટ્રોપી છે, તો થર્મોડાયનેમિક્સ એન્ટ્રોપી તમારે કેમેસ્ટ્રી ભણાવતી હોઈશું, એ કેવું છે કે દરેક આખી સૃષ્ટિમાં બધું વ્યવસ્થાથી અવ્યવસ્થા તરફ જ જાય, ઓટોમેટિક વ્યવસ્થાથી અવ્યવસ્થા તરફ જવું, દેટ ઇઝ કોલ્ડ એન્ટ્રોપી. તો એ બધી ઇન્ડિવિજ્યુઅલ લેવલે કે ટોટલ લેવલે એ સાચું છે. પછી જે અવ્યવસ્થા છે તમે એમ કહો કે એની મેળે થઈ જશે, અરે કેવી રીતે થાય. મને હમણાં 3 દિવસ પહેલા તારી જ એક વ્યક્તિ મળવા આવી અલ્પાના જ, તો ઈ મને કે પણ હું તો રોજ કે 4 વાર હનુમાન ચાલીસા કરું છું, આટલી કે ઓમ નમઃ શિવાયની માળા કરું છું, તો કામ નથી થતું. મેં તો કોઈ દિવસ ન થાય, 1000 માળા કરશો તોય નહીં થાય. તો મને કે લે પણ તમે તો સંન્યાસી થઈ મને એવું કહો. મેં તું ભગવાન એને હેલ્પ કરે જે લોકો કર્મ કરે, તમે કર્મ તો કરતા નથી. તમને જયારે કોઈ વ્યક્તિ ફિઝિકલી હસબન્ડ કે કોઈ બી અટેક કરવા આવે છે તો બી તમે એમ કે ભગવાન, તો ભગવાન શંખચક્ર ગદા પદ્મ લઈને તારી રક્ષા કરો. આપણે ગજેન્દ્ર કે આપણે અર્જુન થોડા છે કે આપણી રક્ષા કરવા આવે. તમને યુ શુડ નો કે મારી રક્ષા મારે જ કરવાની છે. તો ભગવાને તમને વિકસિત વિજ્ઞાનમય બુદ્ધિ શેને માટે આવી છે? યુ શુડ ટેક ડિસિઝન ફોર યોર સેલ્ફ. એ ભગવાને જ આપેલું છે. ખાલી તમે ઓમ નમઃ શિવાય કરશો કોઈ દિવસ હેલ્પ ન. ભગવાન એને મદદ કરે જે પેલા ખુદને મદદ કરે, જે પેલા પોતે ખૂબ જ અને ખૂબ જ એના ડોમેઇનમાં આવતા કર્મો કરે. તમે તમારા ડોમેઇનમાં આવતા તો કર્મો કરતા નથી. તમને કોઈ આવીને મારી જાય, અરે ભગવાન આવ્યો, ભગવાન થોડું ઉતરી નહીં. ઈ તને લાઠી મારે તો તને સામે લાઠી ઉઠાવતા કઈ ના કેમ નથી આવડતું. આમ લિટરલી બેન તો મને આવીને 3 દિવસ પહેલા વાત કરતા હતા, લિટરલી આમ ભયંકર 20 યર્સથી એને ત્રાસ. પછી એની 16 વર્ષની દીકરી આમ એમનો જ મૂંગી બેઠી હતી. મેં તું બેટા વોટ ઇઝ યોર ઓપિનિયન? એ તો તરત જ બોલવા માંડી. એ કે મારવા આવે તો આમ હાથ પકડી લેવાનો હોય કે ઓમ નમઃ શિવાય થોડું કરવાનું હોય. મને કે
મેં કીધું મને પૂછવા ક્યાં હોય, તમારા ઘરમાં ગુરુ છે. મેં 16 વર્ષની છોકરીને પૂછો શું કરાય, લોકો ત્રાસ આપે તો કેવી રીતે શું કરે, મેં એને પૂછું. એટલે સૌથી પહેલા ઈ જે બી લોકો, અને ઇન્વેરિયેબલી પછી બેન તો મને 3 દિવસ કરાવી, બેન તો કેમ એને એમ થાય કે મેં તો બહુ મોટું સેક્રિફાઈસ આપ્યું છે. મેં કીધું તમે કોઈ સેક્રિફાઈસ નથી, તમે નબળા છો, યુ આર ટોટલી વીક, યુ ડોન્ટ નો હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, and you are giving that message to your girl child also, કે બધા ત્રાસ આપે ને એટલે સહન કરી લેવાનું. ઇટ ડઝન્ટ મીન કે બધા આમ ઝાંસીની રાણી થઈને બધાને કાપી નાખવા, એવું નથી. પણ યુ શુડ નો હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. આજે આપણા દેશમાં આપણે આર્મી રાખતા હોય તો એવું નથી કે આપણે બધા ઉપર પાકિસ્તાનની જેમ બોમ્બ ગોળા કરીએ. અરે પણ આપણી જાતની રક્ષા માટે તો સૈનિકો રાખવા જોઈએ ને. એટલે એનીવે કે મેં મારું એવું હંમેશા છે કે જે બી લોકો ત્રાસ આપે ત્યારે એનો પહેલો અટેક, પહેલા એને એનો જે એકદમ મોરલ અને ખૂબ જ મોટો સપોર્ટ હોય એનાથી પહેલા એને અલગ કરી દે. કારણ કે એને ખબર હોય ત્યાંથી એને આમ એનર્જી ડ્રિંક મળે છે, એનર્જી ડ્રિંક. પછી તો કે એનો કોન્ફિડન્સ ઉપર પ્રહાર કરે. પછી એ લોકો દે આર નોટ એબલ ટુ ટેક એની ડિસિઝન. એટલે પછી કેવું, તો ઈ સાવ મનના લેવલે જીવે, મનોમયના લેવલે, વિજ્ઞાનમય. વિજ્ઞાનમય એટલે યુ શુડ એબલ ટુ ટેક ડિસિઝન ફોર યોર પ્રોટેક્શન, ફોર યોર સેલ્ફ. તમે સાચું સારું જીવન ઈ છે, ધેટ ઇઝ કોલ્ડ હાર્મની, કે તમે કોઈને ત્રાસ ન આપો, તમને કોઈ ત્રાસ આપે એવું બિલકુલ તમે ના ચલાવો. એ ચાહે બારે તમે ક્યાંય ટ્રાવેલ કરો છો, તમે રોડ ઉપર જાઓ છો, ક્યાંય બી તમે કોઈને હેરાન ન કરો, અને યુ ડોન્ટ એલાવ એનીબડી ટુ હેરેસ યુ એઝ વેલ. પછી એમ કે બીજા હેરેસ કરે એને તમે, મેં ઓલા બેનને કીધું તમે આમ સારા સારા વાઘા પહેરાવો, કપડાં પહેરાવો, તોય મેં કીધું તમે 1 નંબરના નબળા છો, સાવ એટલે સાવ વીક છો, અને તમે અત્યાર સુધી કર્યું એ કોઈ ત્યાગ નથી. મેં એને મોઢે કીધું, મેં કીધું તમારામાં તાકાત છે સાંભળવાનું, તો હું કહું તો કે તો મેં કીધું મહામૂર્ખામી છે. આખી લાઈફ સ્ટુપિડિટીની પરાકાષ્ઠા છે. જે બી પોતાની જાતનો બચાવ નથી કરી શકતા અને ભગવાન 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 કરે, એ સૌથી નબળા, સૌથી નબળા. ભગવાન એને જ મદદ કરે જે સુભાષિત છે ને, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. પેલાથી 6 વસ્તુ હોય, ઉદ્યમ હોય, સાહસ હોય, ધૈર્ય હોય, બુદ્ધિ હોય, શક્તિ અને પરાક્રમ. આ 6 વસ્તુ હોય પછી ભગવાન તમને મદદ કરે. એમને આવે મદદ કરો, શું કામ આવે ભાઈ? ભગવાન એમ જ કરે કે મેં તને વિજ્ઞાનમય આપ્યું છે, વિકસિત તને બુદ્ધિ આપી છે, જેની અંદર તો કે આમ કરોડો ન્યુરોન્સ, એટલું બધું આમ કે તમારી અંદર એટલી આમ પ્રચંડ શક્તિ છે, પ્રચંડ. આપણા સબકોન્શિયસ માઇન્ડને તમે આમ જેમ જેમ એક્ટિવેટ કરો ને, તમે આમ કલ્પના ન કરો ને, તમે 90 વર્ષે તમે છે ને 20 કલાક કામ કરો એટલી તાકાત છે. પણ આપણે કોઈ દિવસ એ વસ્તુને બહાર જ નથી લાવી, અને હું તો કે સતત મારથી ન થાય, હું તો ન કરી શકું, મને તો હેરાન થાય. તમે તમારી જાતને હંમેશા નીચી ગણો તો સારું, તો બીજા તો આવીને 50 ટપલા મારશે જ. એનીવે યોગ યુક્તિ સમાધાનમ એટલે મન બુદ્ધિનું ઐક્ય, મન બુદ્ધિનો સંગમ, મન અને બુદ્ધિનું ફ્યુઝન. યુક્તિ એટલે મન એક તરફ ભાગે, બુદ્ધિ એક તરફ ભાગે, ધેટ ઇઝ નોટ યોગ યુક્તિ. સમાધાન એટલે પોતાની બધી જ ઇમોશન્સ પોતાના કયામાં હોય. અત્યારે તો કે તમારે તમારી અંદરની જે બી લાગણી હોય, એ તમે જે ડિસિઝન લ્યો છો એના કયામાં નથી. એક તરફ ઇમોશન્સ જાય છે, એક તરફ વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ એ બુદ્ધિને ખબર. એટલે મેં તમને કીધું, તમે અહીંયા ક્લાસમાં આવો તો તમને આવી બધી, ઇવન સવારે પથારીમાંથી ઉઠતા પહેલા બધી એક સંઘર્ષ થયા કરે. એ સંઘર્ષ થાય છે, ઉઠવું ન ઉઠવું, ક્લાસમાં આવવું ના આવવું, દેટ ઇઝ મનનો પાર્ટ છે. બુદ્ધિનો પાર્ટ શું છે, તો કે ના, ભલે ગમે તેટલી ઠંડી હોય, ગમે તેટલું શરીર દુખે છે, રાત્રે ગમે તેટલા મોડા સૂતા છે, ના, જવાનું જ છે. એટલે હંમેશા સવારે ઉઠો ત્યારથી મન એક બાજુ ભાગે છે, બુદ્ધિ એક બાજુ ભાગે. મનને એમ થાય છે કે થોડું ગોસિપ કરી લ્યો, થોડીક કઈ બી આટલું જૂઠું બોલી લ્યો ને, એમાં શું છે, હવે શોર્ટકટ સુધી લ્યો, દેટ ઇઝ મન. બુદ્ધિ એમ કે ના, ધર્મ આજ છે, આજ સત્ય છે ને મારે આજ કહેવાનું છે. મને એમ કે હવે જવા દો ને, હવે સગાવાલા આવ્યા છે મહેમાન તરીકે, હવે
જમી લેશે બાર હોટલમાં જઈને, મને એવું કે બુદ્ધિ એમ કે ના, અતિથિ દેવો ભવ. આપણે 1000 વાર 25 વર્ષથી માતાજી ભણાવે છે કે આપણી આંગણે આવેલા અતિથિ છે એ ભગવાન તુલ્ય છે, તો મારે એને જમાડવાના છે. મન તો એવું કે મારાથી ન થાય, હું તો બહુ થાકી ગઈ, ધેટ ઇઝ મન. એટલે હંમેશા તો કે બંનેની વચ્ચે એઝ સચ એકતા નથી. મન જે છે એને એવું થાય કે હું આને કેટલું કહી દઉં, અને ઉપર મને બહુ જ ગુસ્સો આવે છે. આ જો ને આમ કામવાળી છે, આટલી બધી રજા પાડે છે, આ મકર સંક્રાંતમાં આટલી હોય, હોળીમાં આટલી પાડશે, એટલે એટલું કહી દઉં. પછી બુદ્ધિ એમ કે બીજી કામવાળી મળવાની નથી હો એટલી જલ્દી, શાંતિ રાખ, હવે કેવું છે પણ 4 દી પછી કહેજો. તો તમે જો કે આપણે એને માઇન્યુટલી આપણી અંદર એનાલિસિસ નથી કર્યું કે કયો પાર્ટ ઇમોશન્સનો છે, કયો પાર્ટ તો કે લાઈક નિશ્ચયાત્મિકા બુદ્ધિનો છે. એટલે યોગ યુક્તિ સમાધાનમ એટલે આવી રીતે મન અને બુદ્ધિની એકરૂપતા, ટુગેધરનેસ, એકદમ જ એકરૂપતા. એટલે આપણું જીવન વધારે ને વધારે આમ સમૃદ્ધ અને એકદમ જ સુંદર ત્યારે બને કે આ બંને જુદી જુદી દિશામાં ના ચાલતા. એટલે કેવી રીતે ચાલતા હોય તો કે મનને તો બધા શોર્ટકટ જોતા હોય, મનની બધી આવી ઇમોશન્સ આડાવડી આડાવડી ચાલતી હોય, તો એ ઇમોશન્સ કે એવી બધી વસ્તુ, એ બધા જે વિચારોનો પ્રવાહ જે છે એને કઈ આમ કાઢીને ફેંકવાનો નથી. જેમ તમે પ્રાણમયને કઈ ફેંકી નથી દેવાના, અન્નમયને ફેંકી નથી દેવાના, બધું રહેવાનું જ છે અંદર. આવું બધો સંઘર્ષ છે એ રહેવાનો છે, પણ સંઘર્ષ છે એ મુખ્ય નથી. એ એકદમ આપણી અંદર રાજ ઇમોશન્સ નું નથી. હું જયારે તમે એવું કહું મન ઉપર બુદ્ધિનું રાજ હોય, ઇટ ડઝન્ટ મીન કે હું એવું કહું છું કે ઇમોશન્સ છે એ ઉતરતી છે, એ નબળી છે, એ નથી સારું, એ વેવલા વેડા છે, હું કઈ નથી કહેતી. હું આટલું જ કહું છું, આટલું જ કે તમે એક્ઝેક્ટલી એવી જ ઇમોશન્સને પરમિશન આપશો જે એકદમ પ્રોપર છે, ધર્મયુક્ત છે, શાસ્ત્ર કે છે, એ કે છે, ગુરુ કે છે, એ જ છે. તમને જ્યારે તમે તમારા મનનું ધાર્યું કરો ને, આપણો શબ્દ છે ને ગુજરાતીમાં, મનનું ધાર્યું કરવું એટલે શું? હું તમને 1000 વાર કહી દઉં કે ભાઈ તમારી કર્તવ્ય કર્મ બજાવો, તમારે જમાડવું જોઈએ, તમારે જમાડવું 1000 વાર, તોય તમે તમારા મનનું ધાર્યું કરો એટલે શું છે ખબર? ઈશ્વર અહંકાર. જ્યારે તમે બુદ્ધિનું ધાર્યું કરો ને કે વોટ ઇઝ પ્રોપર કરો, ધેટ ઇઝ શાસ્ત્ર, ધેટ ઇઝ ગુરુ. અમુક એવું ને કે આપણે તો આપણા મનના રાજા, આપણે તો આપણે મનનું ધાર્યું કર્યું, તો ધેટ ઇઝ ટોટલી યુ કેન સે એવું અશિસ્ત વાળું બેફામ જીવન, અધર્મ પણ એમાં આવી શકે. કારણ કે મનનું ધાર્યું એટલે મનને તો મન આજે આની ઉપર આઈ લવ યુ કરતું વરસે, અને કાલે તો કે એમ કે જસ્ટ ગેટ આઉટ ફ્રોમ, મારે બ્રેકઅપ કરી નાખવું છે. મન તો આવું પાગલ છે. જે બધા બોલિવૂડમાં જે બોલિવૂડ આખું જે છે એ મન ઉપર છે, બુદ્ધિનો છાંટો જ નથી ત્યાં. અને આખી સચ છાંટો જ નથી, એબ્સોલ્યુટલી ઝીરો બુદ્ધિ. અને તમે વિચાર કરો કે લગ્ન જેવી મહાન આપણી જે રિચ્યુઅલ્સ છે, જે બધી આપણા બધા મંત્રો છે, આખી એના બધા આપણા ત્યારે બધી વિધિ વિધાન છે કે જેનાથી એ બંને વ્યક્તિ આખી લાઈફ પતિ પત્ની તરીકે જીવવાના છે. એ રસમને ફેંકી દો, શું કરવાનું? તો કે બધાએ બોલિવૂડના ગીત ઉપર બધાએ આવી રીતે નાચવાનું. રસમ તો કે રસમ એ ઓલી અગ્નિ જો પ્રગટાવેલું તો અગ્નિમાં ગઈ બધી. અગ્નિ પ્રગટાવેલું હોય તો આપણને ખબર નથી, હોતું પ્રગટાવ કે ન પ્રગટાવ, તો મને નથી 5 સ્ટાર હોટલમાં અરે અગ્નિ ન પ્રગટાવે, યુ ડોન્ટ નો. એટલે હું શું કહું છું કે એ આખું મન છે. અને લોકોને અત્યારે તમે જો કે આખું તમે જો એમાં ઇમોશન સિવાય કઈ નહીં હોય, અને એ કેટલી યથાયોગ્ય રિપ્રેઝન્ટ કરે છે એ નથી ખબર. એની અંદર જેને કહીને ફિઝિકલ અટ્રેક્શન સિવાય બીજું શું હોય મને નથી ખબર, પણ બોલબાલા કેની છે કે કોઈ વ્યક્તિ આમ કે વાત કરતા કરતા રડવા માંડે, ઓહો હો, એ પછી ફલાણા મહાત્મા, ઢીકણા મહાત્મા, પછી એની મમ્મીની વાત કરતા, અરે પણ તારી માની સેવા કર ને,
ત્યાં વ્યાસપીઠ ઉપર બેસીને રડવાની જરૂર નથી. તમે ત્યાં જઈને જાઓ તો કાંઈ એની માની કોઈ સેવા ન કરતો. એની મેડિકલ ઇમરજન્સીમાં તું એને બેસ્ટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપ ને, ધેટ ઇઝ વિજ્ઞાનમય. પણ હા, જાહેરમાં માની વાત સાંભળી અને ઈ લોકો જયારે પ્રવચન દેવા જાય ત્યારે એવું કે આ જોજો ને ઓડિયન્સને હું રડાવીશ. હા હા હા. એટલે બધાને ઇમોશનલી ઉકસાવે અને આ બધાની ઇમોશન સાથે ખેલ કરવાનો. અને આપણે બધા તો કે મનોમયના લેવલે જ જીવવું છે, કોઈને ઉપર જ નથી. એટલે આખું મને તો આ મને કેતા દુઃખ થાય, પણ હું તો આ બધી જે બી ઈ બધી આવી વિડીયો બધા જે બી લોકો સોકોલ પોતાને ધર્માચાર્ય કહેતા હોય છે, તો એટલી બધી ઇમોશન સાથે ખેલ ખેલતા હોય એટલે મને આમ દેખાય કે આ મનોમય સિવાય કઈ છે જ નહીં. વોટ ઇઝ પ્રોપર એનો તો ઉપદેશ અપાતો જ નથી. અને ઇનવેરિયેબલી બધા એમ કે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી એ મેરે વતન કે લોકો એવા બધા. અરે પણ તારો જે રોડ છે, રોડમાં કચરા તો ન ના, ટ્રાફિકના રૂલ છે એનો ભંગ તો ન કરે, તો ઈ તમે કરો છો, દેટ ઇઝ વિજ્ઞાનમય. પણ ખોટે ખોટા દેશભક્તિના ગીતો ને એવી એમ કે ઈ દિવસે એમ કે બધાની આમ એમ એક જાતનો નો એટલે હિસ્ટીરિયા ના આવે, સાચે એવું પાગલપન કરશે. અને એક્ઝેક્ટલી જે બોર્ડર ઉપર બિચારા જવાન બિચારા પોતે શહીદ થઈ જાય છે, એના ફેમિલી માટે તે કેટલા રૂપિયા આપ્યા કે તો કર. ઓલા પેલા તિરંગો લઈને પેલો ગરીબ છોકરો એના 5 રૂપિયા તિરંગો ખરીદીને એવું માને કે મેં બહુ જ દેશભક્તિ કરી દીધી. ઇન્કમ ટેક્સ ભર ને ભાઈ, તારું જે જીએસટી થતું એ ભરે. નહીં કરે, નહીં કરે. તો એક્ઝેક્ટલી એના માટે લોકોને પ્રેરણા કરવી કે વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ યોર ડ્યુટી ઇન ધીસ સિચ્યુએશન, એ કરવું જોઈએ. ઇમોશન્સ ઉતરતી છે એવું નથી કહેતી, પણ મારે તમને બતાવું છે કે આખા સમાજમાં, ઈ ચાહે બોલિવૂડ હોય, ચાહે સોકોલ્ડ ધર્માચાર્ય હોય, બધા જ લાગણીના લેવલે લોકોને આમ જઈને કહ્યું કે આમ ખરેખર ઇમોશન્સ સાથે રમત રમે. લોકોને ખબર જ નથી. પીપલ આર વેરી વેરી ગલીબલ. એટલે આ કેટલું તૈતરીય ઉપનિષદ આટલા હજારો વર્ષ પહેલા આપણને બતાવે છે કે ભાઈ, મનોમય આત્મા નથી, આત્મા હોય તો વિજ્ઞાનમય આત્મા છે. મનની ઉપર બુદ્ધિનું સામ્રાજ્ય હોવું જોઈએ. મનને ડિલીટ કરવાનું નથી, પણ મનની બધી જ ઇમોશન્સ, મનના બધા જ સંઘર્ષો, મનની જે બી આવેગો છે, એ બધા આવેગો જે છે એને તો કે કોઈ રોકી રાખે, કોઈ એની પ્રોપર ચેનલાઇઝ કરનારું કોઈ આપણી અંદર ભગવાને સરસ મજાનું સાધન આપેલું હોય તો એ બુદ્ધિ છે. ભાઈ ઉપયોગ કરો. એટલે ઇરિટેટ થઈને ઘણા કરે, પણ બુદ્ધિનો તો ઉપયોગ કરો જરા. ન કે ઘણા ઇરિટેટ કરીને મા બાપ એમ કે બુદ્ધિ જરાય નથી વાપરો. એ પેલી છે બેન અમેરિકામાં હતી, તો મેં કીધું કે આટલું બધું તમારી દીકરીએ સહન શા માટે કર્યું? તો મને કે માતાજી, એ મને ખબર છે ને કાયમ માટે. પહેલો તો કે એનો કોન્ફિડન્સ ત્યાં તોડી નાખ્યો. એ મા બાપને દીકરી જે છે ઓનલી ચાઇલ્ડ, અને એટલું બધું મા બાપ અને દીકરી વચ્ચે એટલો બધો જબરજસ્ત બોન્ડ ફ્રોમ ડે 1 થી. એટલું જ નહીં, એના અંકલ સાથે, એના ફોઈ સાથે, જે બધા અમેરિકા, બધા સાથે જબરજસ્ત ઇમોશનલ બોન્ડ. અને મેં કીધું તો બી આટલા બધા વર્ષો કેમ એને સહન કર્યું? યુ કેન સે લાઈક 7-8 years થઈ ગયા બાય ધ ટાઈમ બે બાળકો થઈ ગયા. તો મેં તો આટલું બધું કેમ સહન કર્યું? તો મને એકદમ જ ખબર છે આ ટિપિકલ ભારત દેશની પ્રોબ્લેમ. મને કે એને હંમેશા કવર અપ કરી રાખેલું. બધું બરાબર છે, બધું બરાબર છે. હા, સમસ્યા જે છે એની માં કે મને ન કીધું ના, બધું બરાબર છે, બધું ઓકે છે અને થઈ જશે. તો શરૂઆતમાં આવું હોય, નહીતર માણસો પોતાની કાંઈ નહીં તો માને તો કે ને કે જે આટલી હદ એમ કે એને ફિઝિકલી બી ટોર્ચર થતું હોય, બાકી તો એમ કે કેવું એમ કે અતિશય એક્સ્ટ્રીમ લેવલનું ટોર્ચર હતું. પછી મને બધા આ બધા સોકોલ ધર્માચાર્યો ઉપર આમ બહુ જ દુઃખ થાય. એવા એક તમને આમ સાંભળીને બહુ જ આમ આશ્ચર્ય થશે, એવા ધર્માચાર્ય પાસે ગયા એ લોકો, જેણે એને એ લોકોને લાઈક વિચાર કરાવવામાં ઇન્સ્ટ્રુમેન્ટ હતા, નિમિત્ત. તો એને શું કીધું ખબર છે ને? એટલું હસવું આવે. મેં કીધું આઈ ડોન્ટ બિલીવ. મેં તો ખરેખર, કારણ કે એવું મોટા ધર્માચાર્યને ઓળખું, મેં તો ખરેખર એવું કીધું તો કે હા,
એ કે પેલી કે આટલું બધું પ્રોબ્લેમ છે તો મારે હવે ડિવોર્સ લઈ લેવો છે. તો કે મંદોદરી જે છે એ હંમેશા રાવણ સાથે રહી કે નહીં? મંદોદરી રહી ને તો કે તારો વરી કે 10 માથા વાળો રાવણ તો નથી ને કે તારું કામ છોડી ગયું છે. મંદોદરી રહી કે જોયું તો કે રામાયણમાં કે એને ડિવોર્સ કર્યું. અને એને મને કાલે આમ વર્ણન કર્યું ને, હજી હું તો એની ઉપર થોડું કરીશ મારી રીતે એનાલિસિસ ને રિસર્ચ કે એક્ઝેક્ટલી જે આઈવી લીગ યુનિવર્સિટીમાં બેસ્ટ ભણેલી વ્યક્તિ ન્યુયોર્કની આમ સારામાં સારી ફર્મમાં નોકરી કરતી છોકરી આટલી હદે સહન કરવાનું રીઝન શું છે? એવી કઈ ઘટના થઈ? હું બધું જોઈશ, કારણ કે આઈ કેન હેલ્પ. પછીથી હું કોઈ બીજા લોકોને બી હેલ્પ કરી શકું. પણ એ ધર્માચાર્ય પાસે ગયા તો એને આવું કીધું કે મંદોદરી છોડીને વહી. કેન યુ ઇમેજિન કે આવું ધર્માચાર્ય કોઈ? પછી હું તો તમને આ એક જ લાઈન કહું છું, બાકીનું એને શું કીધું એ તમે કલ્પના કરી શકો કે ઈ છોકરી પ્રેગ્નન્ટ હતી ને એને ઘરમાંથી કાઢી મૂકી તો ઓલી કે આટલી હદે મને ત્રાસ. અરે પણ પછી ઈ જ બહાર આવીને તને અંદર તો લીધી હતી ને, તારે અંદર લીધું થેન્ક યુ કેવું છે. સો મને એટલે લોકો જનરલી વિજ્ઞાનમય ભગવાને આટલી બધી વિકસિત બુદ્ધિ આપી છે કે જેની અંદર આઈન્સ્ટાઈન જેવી વ્યક્તિ આખી લાઈફ 2% જ એનો ઉપયોગ કર્યો છે. આટલી જબરજસ્ત તાકાત છે. જસ્ટ યુઝ યોર ધેટ કેપેસિટી, કોગ્નિટિવ કેપેસિટી, અને તમે તમારી ઇમોશન્સ આવી જે બધી વસ્તુ છે એનાથી ઉપર ઉઠીને જુઓ કે લાઈફ કેટલી બ્યુટીફુલ થઈ શકે. એક તો લાઈફ મળી છે, શા માટે તમે તમારો મનુષ્ય જન્મ આટલી ખરાબ રીતે તમે એને વેડફો છો? હંમેશા એ હાયર લેવલની પોસિબિલિટી, સ્કાય ઇઝ ધ લિમિટ વેન યુ યુઝ યોર બ્રેન. એટલે વિજ્ઞાનમય જે છે એ એટલી સરસ વસ્તુ છે કે જ્યારે વ્યક્તિને ખબર પડે કે બુદ્ધિ એની ઉપર છે, તો મનની બધી ઇમોશન્સ, બધી જે કઈ નોનસેન્સ આજુબાજુ જે કઈ છે એ બધાનું રિઝોલ્યુશન બુદ્ધિમાં થવું છે. ટોટલી રિઝોલ્યુશન કે તમે એને જસ્ટિફાઈ કરવા જોઈએ કે ના, આ તો હું કરું છું જરાય બરાબર નથી અને મારે આમ જ કરવાનું છે. અને તમે તમારી જાત માટે, બધા માટે યોગ્ય ડિસિઝન સતત લેવાની તાકાત, ધેટ ઇઝ વિજ્ઞાનમય. બહુ બધા એટલે ભારતનું શિક્ષણ એવું છે કે આપણે આપણા માટે ડિસિઝન લેવાની ક્ષમતા આ શિક્ષણ આપતું જ નથી. એટલે તમે વિચાર કરો કે શા માટે બોલિવૂડનું આવું સાવ આમ ઇડિયોટિક વસ્તુ ચાલે છે? કારણ કે વિજ્ઞાનમયનો એવો વિકાસ નથી, તો જ આવું સ્ટુપિડ ચાલે ને. મને યાદ છે કે હું નાની હતી ને તો મેં લાઈક 11th-12th બધું સાયન્સ હતું, પછી ગ્રેજ્યુએશન મેં સાયન્સમાં કર્યું. તો મેં મારી લાઈફમાં, હું ભણી ત્યાં સુધી, હું કોઈ દિવસ બોલિવૂડના પિક્ચર જોવા ન જાઉં. બધા જાય અમારા ક્લાસમાંથી. તો હું ત્યારે બી એવું કહેતી હતી કે આટલી બધી નોનસેન્સ જે છે, ઇલોજિકલ વસ્તુ, સાવ બુદ્ધિ વગરની વસ્તુ, અમે સાયન્સના સ્ટુડન્ટ છીએ, અમે આવું ન ભણીએ, આવું ન જોવા જઈએ. પછી કેવા પિક્ચર જોવાના? તો કે બ્લેક હોલ આવે સાયન્સના મૂવી, એવું જોવા જવાનું. ઓર કોઈ આર્ટ મૂવી, શ્યામ બેનેગલના કેવા હોય તો એમ કહું કે હું જોઈશ. મેં મારી લાઈફમાં, હું જ્યારે કોલેજમાં હતી ત્યારે શોલે સૌથી વધારે પોપ્યુલર થયું હતું ને કેટલાય લોકો 25,000. તો બધા એમ કે પણ એકવાર તો મેં કીધું મારે, હું ક્યાં સ્ટુપિડ છું. અને ત્યારે મને એવું આમ બહુ જ હતું. આજે બી મને એવું છે કે જે લોકોને બુદ્ધિ ઓછી હોય એ જ આવું બોલિવૂડની નોનસેન્સ જોવે. અને બીજું મને આમ સોરી એવું કેવું ગમે નહીં, પણ મને એ જે ગરબા છે ને એમાંય મને બહુ જ એવું થતું ત્યારે કે ઓ માય ગોડ, લોકો 9-9 દિવસ કેવી રીતે જસ્ટ આટલા બધા કલાકો હ્યુમન અવર્સ કેવી રીતે બગાડી શકે? હા, તમે એમ કે માતાજીના બેસીને મીન્સ કે લાઈક ભજન ગાઈ લીધા કારણ કે નવરાત્રી છે, તમે યજ્ઞ કર્યો, તમે પૂજા કરી, તમે દુર્ગા સૂક્ત, તો ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ કે વૈદિક છે. પણ આવા બેકલેસ ચણિયા ચોલી આ બધું પહેરીને શું કરે છે? શું કરે છે? અગેન એમાં તમે જો બધી ઇમોશન્સ સાથે જ બધું ખેલ હશે. ક્યાંય તમને બુદ્ધિ, એટલે તમે વિચાર કરો કે ખરેખર આપણા શાસ્ત્ર નવરાત્રી માટે શું કહે છે? ધેટ ઇઝ વિજ્ઞાનમય.
કે તમે નવરાત્રીનો ઉપવાસ કરો છો, તમે એક્ઝેક્ટલી પેલા 3 દિવસ દુર્ગા સૂક્તનો હોમ કરો છો, પછી શ્રી સૂક્તનો, પછી મેધા સૂક્તનો તમે 2 કલાક હોમ કરો છો રોજે. મીન્સ આશ્રમમાં અમે બધાને કરાવતા વર્ષોથી. પછી તમે ઉપવાસ રાખ્યો છે, પછી તમે એમ કે તમારી રીતે રોજે એમ કે તમે નક્કી કર્યું કે 9 દિવસમાં હું 108 આવા સૂક્તના પાઠ કરીશ, તો એ સમજાય. પછી તમને બહુ જ એવું છે તો તમે ચાલો અડધી કલાક એવું કંઈક તમે ગરબા લઈ લીધા, પણ 9 દિવસ સુધી તમે લગભગ લોકો કામ ન કરે, કારણ કે રાત્રે એટલું બધું જાગે, પછી સવારે ન કામ કરે, પછી શરદ પૂનમનું કરવાનું. એટલે ભારત દેશમાં એ ગણવું પડે કે કેટલા દિવસો જે છે એ લોકોના વર્કિંગ ડેઝ છે. 14મી જાન્યુઆરી સંધ્યા ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ તો મેં કોઈ દિવસ સૌરાષ્ટ્રમાં સાંભળ્યું જ નહોતું. પછી વાસી ઉત્તરાયણ 15મી તારીખે કરીને પછી શનિ રવિ આવે તોય કામ ના કરે. તો ઇટ ઇઝ ઓલ મન. આ બધી ઇમોશન્સ સાથે ખીલવાહટ બધી. અને બધો તમે જો કે મોટા ભાગની આવું જેને કહેવાય ને કે આમ જનસંખ્યા હશે જે બધું, તો એ બધી વસ્તુને આમ બહુ જ એટલે બહુ જ આમ મહાન ગણે, એની પાછળ જ બધા થતા હોય. મને હું સ્કૂલ ડેઝમાં હતી ત્યારથી મને આમ એવું ઇડિયોટિક લાગે, એવું કોઈ બોલિવૂડના ગીત ગાય ને તોય અમે સાયન્સ વાળા બધા હસીએ કે હું અમે એમ કે કોમર્સ ને આર્ટ્સ વાળા હોય ડોબાઈ આ બધું, ત્યારે અમે એવું બોલતા અને અમે એ લોકો સાથે વાત ન કરતા. ત્યારે એટલી બધું અમને આમ અભિમાન કયો ને આમ એરોગન્ટ હતું, આવું બધું આપણે થોડા કરીએ એમ. ઇવન મને યાદ છે કે કોઈ દિવસ ટ્યુશન બી નહીં રાખવાના, નવનીતની ગાઈડ પણ ડોબા હોય વાપરે, આપણે તો ખાલી હા ટેક્સ્ટ બુક થી જ આપણે ભણવાનું. કોઈ દિવસ મેં નથી વાપરી કે ટેક્સ્ટ બુક જે છે એ જ ભગવાન છે. અમે કાયમ કહેતા આપણું ટેક્સ્ટ બુક ભગવાન, એમાં એવું હોય જ નહીં કે કઈ વસ્તુ ન આપેલી હોય. એટલે હું નાની હતી ત્યારે જે લોકો ટ્યુશન રાખે ને છુપાઈને રાખતા. સાચે હા, એમ કે એ નબળા હોય ને ટ્યુશન રાખે. હા, એટલે આ બધું એમ કે ત્યારે એમ કે અને એક્ઝેક્ટ એમ કે શું કામ સ્કૂલમાં ભણાવે તો એ થઈ જ જાય, શું કામ તમારે ભાઈ એક્સ્ટ્રા જરૂર હોય. એટલે એનીવે તો યુ નો દેટ ઇઝ પેલા તો પોતાની પર્સનાલિટીનો એ સ્ટડી કરવો કે આ મારો મનનો પાર્ટ છે અને આ બુદ્ધિ છે, અને એ બંનેની એકરૂપતા ટુગેધરનેસ, દેટ ઇઝ દેટ ઇઝ યોગ યુક્તિ સમાધાનમ. ઇન શોર્ટ કે એ બંને વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ જાય, દેટ ઇઝ વેરી બ્યુટીફુલ. જે બી લોકોના જીવનમાં મનનો જે સંઘર્ષ તમે વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ પ્રોપર, એ કમ્પલસરી ધરાર તમારી જાતને આમ પ્રેશર આપીને બી તમે કરાવ્યા કરો ને, પછી એ સંઘર્ષ જતો રહે. સપોઝ એમ કે તમને સવારે ઉઠવામાં તમને કઈ કર્યું કે 5:30 તો ઉઠી જ જવાનું, 6 વાગે તરત જ આપણે આપણી માળા કે જપ કરવા બેસી જવાનું. તો ઇનિશિયલી સંઘર્ષ થાય મનનો બુદ્ધિ સાથે. બુદ્ધિ શું છે, જે પ્રોપર છે એ સતત કીધા કરે આ કરવું જોઈએ ભાઈ, સુતા ન રહેવાય. એ તો ઉઠતા વખતે આપણને થોડું થાક લાગે, પણ એકવાર સરસ ગરમ પાણીથી સ્નાન કરી લે પછી ફ્રેશ થઈ જવાય. બુદ્ધિ બિચારી બધું કીધા કરે, પણ જેની અંદર આવા બધા ઇમોશન્સનો બહુ જ આમ એકદમ દેકારો હોય ને, બહુ જ એનો અવાજ હોય ને, તો ઓલી બિચારી બુદ્ધિનો અવાજ ન સંભળાય. એટલે જે લોકો ભયંકર બળબડ 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 ખોટે ખોટું બળબડ કરે, ધેટ ઇઝ ઓલ્સો ઇમોશન્સ. હા, કારણ કે તમારી અંદર ઇમોશન્સ તમારા ઇમોશન્સ માંથી આવે છે, તમને ભાન જ નથી. બુદ્ધિ એટલે શું, તો બુદ્ધિ એમ કે ના આટલું જ બોલાય, પણ પછી જતે દાડી સંઘર્ષને તમે એટલો આમ હાઇલાઇટ કર્યો. મેં કીધું ને બોલિવૂડ વાળા હાઇલાઇટ કરો, એટલી બધી ઇમોશન્સને હાઇલાઇટ કરે, વાત જવા દો. એમ નાનકડું એમ કે પુષ્પ આપ્યું હોય તો એને એમ કે હાઇલાઇટ કરો, આ કરે તે કરે. હવે પછી લગ્ન પછી બે કેટલા ઝઘડે છે એને હાઇલાઇટ કરો ને, અને એમાંથી કઈ રસ્તો કાઢે છે કે નહીં જોવો ને. પણ આવી સ્ટુપિડ એની ગિફ્ટ જે છે ને હાઇલાઇટ કરે. તમે જોજો આખા, હવે તમે ક્યારેય બી પિક્ચર જો તો તમે જોજો કે ઇમોશન્સ સાથે જ ખીલવાહટ, ઇમોશન્સની આસપાસ રમ્યા કરે. એ લોકોને લાઈફમાં જે સમસ્યા આવે છે, સમસ્યાનું સમાધાન એ લોકો કેવી રીતે કરે છે એ ક્યારેય ન બતાવે. એવા બહુ ઓછા મૂવી હતા ગુલઝારના, અને એવા બધા સારા સારા મૂવી બહુ પહેલા હતા, ઓછા મૂવી હતા કે જેમાં ખરેખર ડે ટુ ડે લાઈફની સ્ટ્રગલને થોડી હાઇલાઇટ કરી હોય, તો ઇમોશન્સને બાજુ પર મૂકીને વોટ ઇઝ ટુ બી ડન એ બતાવ્યું હોય. એટલે આપણે શું થાય કે આપણે જો આપણી બધી લાગણીઓને હંમેશા તમે આવેગોને છૂટો દોરાઈપો હોય ને, કે એકદમ ગુસ્સો કરે, એકદમ બડબડ કરે,
ખાવા પીવાનું ભાન ન હોય, ઉઠવાનું ભાન ન હોય. એનો અર્થ એમ કે તમે તમારા મનને મનોમયને છૂટો દોરાય. તો બિચારું ઓલું કે બિચારું એમ કે ના આમ કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ. એટલે એ બુદ્ધિનું બિચારીનું ઉપજતું જ ન હોય. પણ તમારે એમ કે સાધના કે વિકાસ એ છે કે પેલા બહુ તમને ઇનિશિયલી બહુ જ પોતાની જાત ઉપર વિલ પાવરનો ઉપયોગ કરવો પડે, બહુ જ વિલ પાવર. નથી ગમતું તોય કરવાનું, નથી ઉઠવું ગમતું તોય ઉઠવાનું, નથી ગમતું 4 કિલોમીટર દોડવાનું તોય દોડવાનું છે. સૂર્ય નમસ્કાર 50 કરવાના જ છે, પ્રાણાયામ કરવાના જ છે, ગ્લાસ ભરવાના જ છે, જપ તારે કરવાનું છે. એમ કરીને તમે કમ્પલસરી વોટ ઇઝ પ્રોપરી કરાવ્યા કરો. તો પછી શું થાય? આવેગોનું સામ્રાજ્ય નહીં રહે, ઇમોશન્સનું સામ્રાજ્ય નહીં રહે. પછી તો કે તમારી ઉપર બુદ્ધિનું સામ્રાજ્ય, કારણ કે તમે બુદ્ધિનું ચલાવ્યું. પેલા કોનું ચાલતું હતું કે બધી લાગણીઓ, અને તમે એને વાઘા પહેરાવતા હતા, લાગણી તો બહુ સારી, બહુ સારી. પ્રોબ્લેમ એ છે કે આખા સમાજમાં એવું કન્ડિશનિંગ છે, અને ધર્માચાર્ય એની પર મોહર મારે, જાહેરમાં રડીને આમ આંસુ સારીને ઈ એવું બહુ મહાન બતાવે. પછી તો લાલો એમ કરીને રડે. લાલાને તો પછી એવી દોરી બાંધી, અને લાલાને તો બધા વ્રણ પડી ગયા એકદમ જ. અને એવું લાલાને થયું. પછી યશોદા માતાના આંખમાંથી વાંધો નથી, ભક્તિ ને પોતાનામાં ભક્તિ વધારવા માટે સારું છે. પણ એક્ઝેક્ટલી એ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કર્તવ્ય કર્મ કરવાનું કીધું હતું. તો કયો કોક દીક ભાઈ ખાલી રડાવ્યા કરો છો, એ ઓફિસમાં જઈને કઈ કામ નથી કરતો, ખાલી એ તમારી પાસે રડે છે, ઓફિસમાં 50 ધક્કા ખવડાવે છે બધા લોકોને વીએમસીમાં. તો એ મને વાંધો છે કે બધાને ઈ જ લેવલે રાખે, અને બધાને આંસુ એટલે અલ્ટિમેટ લાગે. આંસુ અલ્ટિમેટ નથી ભાઈ. આંસુ જે છે એ તો બરાબર છે, ઇમોશન્સ છે. પણ તમે એક્ઝેક્ટલી તમને ભગવાને જે રોલ અદા કરવા માટે આપ્યા છે એ બેસ્ટ રીતે નિભાવો, એનાથી ભગવાન રાજી થશે. રડવાથી કઈ નહીં થાય. પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે બોલબાલા સમાજમાં કેમ નહીં થાય? અને સપોઝ કોઈ હું કહું, ધારો કે અલ્પા રડે તોય હું એને કહું, અરે માતાજી તો ઓલી રડતી હતી તોય કેતા, તો સો વોટ, રડે તો એની આંખો હારી થશે, આંખોને ક્લીન થઈ જશે, થોડા ટીયર્સ જે છે એ નીકળે તો સારી થઈ જાય. ભલે રડે, વાંધો નહીં, એ તો રડવું તો સારું છે. મા બાપ રડવા દે. જન્મે ત્યારે છોકરું ન રડે તો શું થાય? હે ધરાર રડાવે ને ડોક્ટર કે ના રડવું તો જોશે જ ભાઈ. તો રડવું તો હંમેશા સારું છે, એમાં વોટ ઇઝ રોંગ? અને એને આટલું હાઇલાઇટ કરવાની જરૂર શું છે ભાઈ? પણ તમે જોજો કે સપોઝ બચ્ચું રડે છે ને તોય તમે એમ કે ના એ તો નહીં જ મળે. તો સાસુ એમ કે પણ આ તું તો માં કેવી છો, કેમ ઓલી રડે છે તોય નથી આપતું? તો શું છે, તો રડીને એને લેવાની ટેવ પડશે, એને આવી રીતે સિમ્પથી ગેઇન કરવાની ટેવ પડશે. નથી કરવું. જે ડિસિઝન લીધું છે કે જમતા પહેલા આવું ફાસ્ટ ફૂડ નહીં મળે તો નહીં જ મળે, ભલે રડે, જેટલું રડવું એટલું રડે. એટલે તમે જો રડવાને સમાજમાં, મારે તમને કેવું છે કે ઇમોશન્સ ને સમાજમાં બહુ મહાન છે એવું કીધું છે. કોઈ બી રડે, કોઈ બી રડે. એટલે મને એ બેન કેતા હતા, મને કે પણ મારા સાસુ રડવા માંડે. તો મેં કીધું કે એટલે ઈ રડીને એમ કે તારે વાસણ તારે જ ઘસવાના છે, હા આ લે, અને કે એટલા માટે રડવા માંડે. તો મેં ભલે ને રડે, એની આંખો શુદ્ધ થઈ જશે, ભલે રડે. એમ કે એ વિધવા સ્ત્રી વાસણ કરવા આવે એટલે આપણું ઘર અપવિત્ર થઈ જાય, એટલે તારે વાસણ વળી નહીં રાખે. તો મને કઈ રડવા માંડે એટલે પછી એમ કે માતાજી મને પાપ લાગે નહીં રડે. સમજાય તમને? એટલે કેટલી હદે વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે સમાજમાં એવું કન્ડિશનિંગ કેટલું છે કે રડવું, આવી રીતે ઇમોશન્સ વાળી લાઈફ છે એ જ મોટી છે. વોટ ઇઝ પ્રોપર ઈ કરવું એ કોઈને શીખવવું જ નથી. ઈ શીખવે તો બધા પોતે અંદર આવી જાય ડબ્બામાં. શું કામ શીખવે કોઈ? ત્યાં લેવલે બધાને રાખે, ગુલામ બનાવીને રાખે આખી જિંદગી શિષ્યોને, અને નચાવ્યા કરે. અરે બુદ્ધિનો ઉપયોગ કરવા માંડે તો ઈ જે બધી સ્ટુપિડ વસ્તુ બધા કરાવતા હોય છે મોટા મોટા, એ બધું બંધ થઈ જાય. સમજાય છે? જેવું તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવા માંડો તો તમે બધું ક્વેશ્ચન કરવા માંડો કે ભાઈ કેમ ભગવદ્ ગીતા નહીં ભણવાની, શા માટે ભાગવત છે? પણ બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિને તાળું દઈને રાખી દો ભાઈ.
વિકાસ જ નહીં કરવા દેવાનો. વેદાંત છે એ તમને સતત વિચારતા કરે. વેદાંત છે હર ક્ષણ આખી વૈચારિક યાત્રા છે. ત્યાં તમે જો એ લોકો એમ કે તમે જો તમે ક્વેશ્ચન કરો તો તમને શ્રદ્ધા નથી, બુદ્ધિ બંધ કરી દો તમે. સમજાય છે? આખું ષડયંત્ર છે કે ઈ લોકો સતત એવું 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 ડર બતાવે કે જો તમે પૂછો તો તમારી શ્રદ્ધા નથી, તમને પાપ લાગશે, તમે 7મા નરકમાં જશો. અને જો શ્રદ્ધા રાખશો તો ભગવાનના ફરિશ્તા દૂત તમને લેવા આવશે. સો ડોન્ટ યુઝ યોર બ્રેઇન. અંડરનીથ એવું છે. એટલે આખો સમાજને બિલો મીડિયોકર બનાવી દેવાનો. જ્યારે કે ભગવાને આટલી સરસ બુદ્ધિ શક્તિ આપે છે. વેદાંત છે, જે લોકો વેદાંત ભણે તો હું તમને આમ ખાતરી આપું કે હોય એના કરતા શાર્પ બની જાય. અને એને પોતાની લડત લડતા આવડી જાય. એટલે બધાને ગમે નહીં કે પોતાના ઘરના લોકો વેદાંત ભણે. જે લોકો એવા હોય ન ગમે. ખરેખર તમે શાર્પ બની જાઓ. અને એ શાર્પ બની જાવ એટલે શું થાય કે તમે પછી વ્યવહારની તમારી બધી જ જગ્યાએ એ બુદ્ધિનો પછી ઉપયોગ કરવા માંડો. અને તમને જે લોકો આવી વેવલા વેડા જેવી એવી સાવ નકામી વાતો કરતા હોય તો આમ તમને કંટાળો આવે કે આ શું કરે છે. એટલે તમારું આખું બૌદ્ધિક લેવલ ધીરે 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 ઉપર આવતું જાય. કારણ કે સતત આદિ શંકરાચાર્યજી પૂર્વ પક્ષ સિદ્ધાંતમાં તમને આમ બધી આર્ગ્યુમેન્ટ કરી કરી કરીને ઇમોશન્સથી ઉપર ઉઠાવે, વિજ્ઞાનમયના લેવલે જીવતા કરી દે. તમને ખબર નથી આખી વિચારની યાત્રા છે. તમને તમે પોતાના ફેમિલીમાં તમારા જે ડે ટુ ડે નાના નાના કામ કરો ને એમાંય વેદાંત ભણતા પહેલા જે તમે કરતા હતા એને કરતા તમારું લેવલ એકદમ વધી જાય. તમે સ્પીડથી કરી શકો, તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો, તમે એકદમ જ ફોકસ થઈને કામ કરી શકો, તમે આમ ટાઈમ મેનેજમેન્ટ આવી જાય. એના માટે વેદાંત નથી, પણ આ બાય પ્રોડક્ટ છે. ઇટ ઇઝ લાઈક કે પેટ્રોલિયમના કૂવામાંથી જે પેલું બ્લેક સોનું બહાર કાઢે તો એમ કે ટાર માટે એ બધું આખું ન કરતા હોય. પેટ્રોલિયમનું જે આખું આખું જે એ લોકો કરે, હા, તો એ જે આખું બધું વિભાગીકરણ કરીને તો કઈ રોડ બનાવવા માટે નથી, અલ્ટિમેટલી બેસ્ટ પેટ્રોલ માટે છે. પણ સાઈડ પ્રોડક્ટ ઘણી બધી મળે આપણને. આપણી ઘરે એલપીજી આવી સાઈડ પ્રોડક્ટ છે, ટાર છે એ બી સાઈડ પ્રોડક્ટ છે, અનેક સાઈડ પ્રોડક્ટ મળતી. એમ વેદાંત જે છે એ મુખ્યત્વે ઈશ્વર પ્રાપ્તિ માટે છે. હું એમાંય છે એની પ્રાપ્તિ માટે. પણ આખી જર્નીમાં આઈ ટેલ યુ તમે ભયંકર કોન્ફિડન્ટ થઈ જાઓ, બુદ્ધિ એકદમ શાર્પ થઈ જાય, તમે બૌદ્ધિક લેવલે જીવતા થઈ જાઓ. એટ ધ સેમ ટાઈમ તમારી ઇમોશન્સ છે તો તમે વધારે લાગણી સભર થાવ, વધારે એકદમ જ એવું જરાય ન થાય કે ઇમોશન્સ એની પછી આમ સાવ જડથી નો. સાચો ઈ ઇમોશનલ પર્સન બનશે. ઓલું ફેક હતું. ફેક કેવી રીતે? મેં તમને કીધું કે ઈ 15મી ઓગસ્ટે યે મેરે વતન કે જરા આંખ મેં ભર લો પાણી જોયું ને તમે? એટલે એને હાઇલાઇટ કરશે પણ ઇન્કમ ટેક્સ નહીં ભરે. એ ટ્રાફિકના નિયમોનું પાલન અત્યારે કેટલા લોકો હું જોઉં, રેડ લાઇટ હોય તો હાલતા થઈ જાય, એટલે બીજા ઉભા છે તો મૂર્ખા જ છે. હા, જે રેડ લાઇટ ઉભો. તો સાચી દેશભક્તિ ઈ છે કે હું બધા ટેક્સીસ ભરું, હું મારા દેશના બધા જ કાયદા કાનૂનનું પાલન કરું, કે હું ક્યાંય કચરો નાખું, ક્યુમાં આપણે ઉભા રહીએ, બધું જે છે એ પાલન કરું. ધેટ ઇઝ દેશભક્તિ. એટલે જેટલું જેટલું તમે વેદાંતનો અભ્યાસ કરો તો તમે વધારે સેન્સિટિવ બનો. બીજાના સુખ દુઃખ માટે આમ તમને ખબર પડે કે ના આપણે એવી રીતે લાઈન તોડાય નહીં, આપણે બીજાને બીજા હોય, આપણે એવી રીતે ન કરાય, તો એ વધારે સેન્સિટિવ બને. એટલે ઇમોશન્સ તમારી બુદ્ધિની મોહર લગાવેલી ઇમોશન્સ હવે છે. ઇમોશન્સ છે જ, ફેક ઇમોશન્સ હવે નથી. ખોટે ખોટું બીજાની ઇમોશન બ્લેકમેલ કરવા વાળી વસ્તુ હવે નથી. એટલે ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ કે વ્યક્તિ તમારો વિકાસ એક સાધક તરીકે ત્યારે છે કે તમે વિજ્ઞાનમયના લેવલે જીવો અને તમારી ઇમોશન્સ વિજ્ઞાનમયમાં મર્જ થઈ ગઈ, એની અંદર એકરૂપ થઈ ગઈ હોય. એટલે એ કે છે યોગ યુક્તિ. ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ. એટલે મને આમ મારી આમ દિલની સૌથી નજીકનો આ ટોપિક છે, કારણ કે મને આમ જોઈને બહુ જ એટલું આમ દુઃખ થાય કે અરે આ શું ચાલી રહ્યું છે. સાર્વત્રિક યુનિવર્સલી અમસ્તી આવી ફેક ઇમોશન્સ ને આમ હાઇલાઇટ કરે ને વાઘા પહેરાવે ને આમ બધા લોકો
નાચે ને એમાંય વળી નાચતા નાચતા રડે ને ભજન ગાય. અરે ભગવાનના ભજન ગાઈને નાચવાની બદલે ભગવાનનું કામ ઈ છે કે તું તારું કર્તવ્ય કર્મ કર. બધી જગ્યાએ એવી જે ફેક ભક્તિ છે એની બોલવાના, પણ ઈ ધર્મગુરુ કે દિવસે કહેશે કે ભાઈ તારા મા બાપની સેવા કર ને ત્યાં જઈને જા ઘરમાં જઈને. તારી માં નોકરી કરે છે અને એને રસોઈ કરવાની છે, જાને રસોઈ કર. અહીં 5 કલાક નાચવાની જરૂર નથી. એટલે એ જે છે સર્વત્ર આવી ફેક ઇમોશન્સની બોલબાલા છે. ત્યારે વેદાંત ભણો તો તમારી ઇમોશન્સ વિજ્ઞાનમયમાં સરસ મજાની મર્જ થઈ જાય અને તમે વધારે ને વધારે લોકો પ્રત્યે, બધી સિચ્યુએશન પ્રત્યે, વનસ્પતિ પ્રત્યે, બધા જીવો પ્રત્યે બધે સેન્સિટિવ થઈ જાઓ. તમે ક્યાંય કોઈ પણ પ્રકારની હિંસા કરી જ ના શકો. એટલું સરસ તમારું હૃદય થઈ જાય જેમાં મન અને બુદ્ધિની એકરૂપતા છે. દેટ ઇઝ વેરી બ્યુટીફુલ અને દેટ ઇઝ યોગ યુક્તિ, કે મન અને બુદ્ધિનું ટોટલ ફ્યુઝન. અને પછીનું ભાષ્ય જે છે એ વાંચીએ. પછી મહઃ આવે છે એ મહઃ પુચ્છમ પ્રતિષ્ઠા મહઃ ઇતિ મહત્તત્વમ પ્રથમજમ માદ્યક્ષમ પ્રથમજમ વેદ ઇતિ શ્રુત્યંતરાત પુચ્છમ પ્રતિષ્ઠા કારણત્વાત કારણમ हि कार्याणां प्रतिष्ठा यथा વૃક્ષ વિરુદ્ધામ પૃથિવી. નેક્સ્ટ સન્ડે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમ મંગળ આપણો રેગ્યુલર ઇવનિંગ નો ક્લાસ હશે. ધી બેસ્ટ.